હેલો સ્ટુડન્ટ્સ, થોડા ટાઈમ પહેલાં જે એક વિડીયો મારા દ્વારા રેડી કરવામાં આવ્યો હતો અને મેં યુટ્યુબ પર અપલોડ કર્યો હતો અને એની અંદર ઇન્ફોર્મેશન શેર કરવામાં આવી હતી કે જીટીયુની અંદર આપણે જેટલા પણ એવા વિદ્યાર્થીઓ છે કે જેમને રિસેન્ટલી સમર 25ની એક્ઝામ પાસ કરી છે અને હવે એમને જાન્યુઆરીની અંદર જીટીયુ તરફથી જે 15મો કન્વોકેશન પ્રોગ્રામ યોજાવા જઈ રહ્યો છે તો કે એની અંદર પાર્ટ લઈને કાં તો ત્યાં પર્સનલી જઈને ડિગ્રી સર્ટિફિકેટ મેળવવું છે, ભલે એ ડિગ્રીના હોય કે પછી ડિપ્લોમાના વિદ્યાર્થી કે પછી ઘરે બેઠા એમની ઈચ્છા છે કે અમારું જે સર રેસિડેન્શિયલ એડ્રેસ છે એના પર જ એ લોકો અમારું ડિગ્રી સર્ટિફિકેટ મોકલી દે તો વધારે સારું છે. પરંતુ પ્રોબ્લેમ એ છે કે સ્ટુડન્ટને આઈડિયા નથી કે સર એ માટેની પ્રોસેસ કરવી તો કઈ રીતે કરવી. ડિગ્રીના જે વિદ્યાર્થીઓ છે એ માટે તો ડેટ આવી ગઈ છે. આ પ્રોસેસની લાસ્ટ ડેટ 20 તારીખ છે. ઓલરેડી પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે અને લાસ્ટ ડેટ 20 છે. શોર્ટ ટાઈમમાં ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે પણ ડેટ આવી જશે. પરંતુ કરવી પ્રોસેસ તો કઈ રીતે? તો એ કે બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમારી જોડે એક વોટ્સએપ ગ્રુપની લિંક શેર કરી છે. હજુ સુધી જો એમાં જોઈન નથી થયા ને તો થઈ જજો. રીઝન એટલા માટે કારણ કે એક પીડીએફ મારી જોડે છે કે જેની અંદર 3 ઇમ્પોર્ટન્ટ સ્ટેપ વિથ ફિગર વિથ પ્રોપર ડેમો તમને ત્યાં બતાવવામાં આવ્યા છે કે તમારે જે એક ચોઇસ સિલેક્ટ કરવાની છે તો એ કઈ રીતે તમે કરી શકશો અને એની અંદર તમે પીડીએફમાં ડિટેલમાં રીડ કરો એ પહેલાં એ 3 ઇમ્પોર્ટન્ટ સ્ટેપ હું તમને આ વિડીયોમાં પણ ઇન્ફોર્મ કરી દઈશ કે જેથી આ વિડીયો જોયા પછી તમે જ્યારે એ પીડીએફ રીડ કરશો તો તમારા માટે એ ચોઇસ સિલેક્ટ કરવું એકદમ ઇઝી થઈ જશે. સ્ટેપ નંબર 1 કે બેટા તમારે ગૂગલમાં જઈને તમારું સ્ટુડન્ટ પોર્ટલ ઓપન કરવાનું છે. સ્ટેપ નંબર 2, જેવું તમે તમારું સ્ટુડન્ટ પોર્ટલ ઓપન કરી દો એટલે ત્યાર પછી સ્ટુડન્ટ ઝોનની અંદર કોન્વોકેશન કરીને લેફ્ટ હેન્ડ સાઈડ પર એક ઓપ્શન હશે. એ કોન્વોકેશન ઓપ્શન સિલેક્ટ કરી દેજો. અને સ્ટેપ નંબર 3, જેવું તમે કોન્વોકેશન ઓપ્શન બેટા સિલેક્ટ કરશો એટલે ત્યાર પછી જે નવી સ્ક્રીન ખુલશે તો કે એની અંદર તમારી થોડી બેસિક ઇન્ફોર્મેશન હશે અને એની નીચે તમને 2 ઓપ્શન જોવા મળશે. એક હશે ઇન પર્સન અને બીજું હશે એબસેન્ટિયા. જો તમારી ઈચ્છા હોય કે સર અમારે ડિગ્રી સર્ટિફિકેટ ત્યાં જઈને મેળવવું છે, ઇન પર્સન જે ઓપ્શન છે એના પર સિલેક્ટ કરી દેજો. અને જો તમારી ઈચ્છા હોય કે સર ના એ ડિગ્રી સર્ટિફિકેટ અમને ઘરે આવીને જ મતલબ એ લોકો મોકલી દે કે ડાયરેક્ટ કુરિયર થ્રુ જ અમારા રેસિડેન્શિયલ એડ્રેસ પર આવી જાય તો પછી જે સેકન્ડ એબસેન્ટી ઓપ્શન છે એ સિલેક્ટ કરી દેજો. અને વધારે મેં તમને જે અગાઉ કીધું એ રીતે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક છે. શોર્ટ ટાઈમમાં તમને ત્યાં પીડીએફ પણ મળી જશે, પ્રોપર ડેમો તમે ત્યાં જોઈ શકશો અને આ જે વિડીયો છે તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરી દેજો. અને જેવી ડિપ્લોમાની પણ ડેટ આવી જશે શ્યોર તમને આપણી આ યુટ્યુબ ચેનલ પર ઇન્ફોર્મેશન મળી જશે. ઓકે, થેન્ક યુ સો મચ.